નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલ સુજલ ટ્રેડર્સે ડુપ્લિકેટ તેલ આપ્યું હોવાના ગ્રાહકે આક્ષેપ કર્યા છે. ગ્રાહક તેલની લેબોરેટરીમાં તપાસણી કરાવ્યા બાદ ફરિયાદ કરશે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં સુજલ ટ્રેડર્સ આવેલું છે. ગ્રાહક રિયાઝુદ્દીન શેખ દ્વારા તેલ ડુપ્લિકેટ હોવાની દુકાન માલિક મોરારીભાઈને ફરિયાદ કરી હતી. ત્યારે દુકાન માલિકે ગ્રાહકને દુકાન માલિકે તેલ લેબોરેટરીમાં ચેક કરાવવા જણાવ્યું હતું. ત્યારે ગ્રાહકે તેલ લેબોરેટરીમાં ચેક કરાવશે અને ત્યારબાદ તેલ ડુપ્લિકેટ હોવાનું જણાશે તો આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. હું અહીંયા તેલનો ડબ્બો લેવા આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કર્યું. મને લાગ્યું થોડું ડુપ્લિકેટ જેવું લાગ્યું, એટલે પછી મેં એમના સાથે વાત કરી તો પછી એ બીજા લોકોને બોલાવી લીધા. પછી એમને મારું કીધું એમને કે ભાઈ આમાં ડુપ્લિકેટ હોય તમે લેબોરેટરીમાં ચેક કરાવી દેજો. હું લેબોરેટરીમાં ચેક કરાવી દઈશ, હશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ. તમને કઈ પરથી લાગ્યું કે આમાં અમુક એવા ડબ્બામાં દેખાય છે, કેમ કે આમાં આ કડી કંઈક પ્લાસ્ટિકની હોય છે એવું કંઈક કીધું મને, પણ આવું છે કંઈક નહીં. પણ એ ભાઈએ દુકાન માલિક ખાતરીપૂર્વક મને કહે છે કે ભાઈ ડબ્બો ઓરિજિનલ જ છે, આમાં કંઈ છે નહીં, તમારે ચેક કરાવવો તો ચેક કરાવી લો. એટલે હું આ ડબ્બો ચેક તમને શંકા તો છે, પણ હવે વેપારી કહે છે એટલે પછી થોડો વિશ્વાસ તો રાખવો પડે વેપારી. તો બીજી બાજુ દુકાન માલિક મોરારીભાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકે લગાવેલા આક્ષેપો ખોટા છે. ગ્રાહકે અમારી દુકાન પરથી તેલ ખરીદ્યું જ નથી તેવું તેમણે જણાવ્યું હતું. આમાં સત્યતા એટલે મારે ત્યાં સુધી તેલ તો લીધું જ નથી અને આ વિષયમાં મારો કઈ હું જાણતો બી નથી. ફરિયાદી એવું કહી રહ્યા છે કે ડુપ્લિકેટ તેલ હોવાની વાત સામે આવી રહી છે અને જો એ લેબોરેટરીમાં જશે તો હું ફરિયાદ કરીશ તેવી વાત કહી રહ્યા છે. તો આપ શું માનો છો? મેં તેલ વેચ્યું જ નથી, પહેલા વાત તો બરોબર છે. અને તેલ વેચ્યું એટલે હું એક્સેપ્ટ કેવી રીતે કરું? આ એટલે ફરિયાદીએ તમારી પાસે લીધું જ છે? કોઈ મેં બિલ આપ્યું નથી, કંઈક છે જ નહીં અને એ વિષયમાં મને કઈ ખબર બી નથી. ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એવું કે છે. ઓનલાઈન પેમેન્ટ કર્યું હશે, મને ખબર નથી આ વસ્તુની, હું દુકાને હતો બી નહીં એ વખતે. જો હશે તો શું આમાં શું થશે? એવું કહે છે કે લેબોરેટરીમાં અમે ચેક કરાવી. હા, લેબોરેટરીમાં ચેક કરાવો તમે ભલે, પણ મારી દુકાનનું છે જ નહીં તો કેવી રીતે એક્સેપ્ટ કરું? કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.